જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે લોન ઓફમાં નોટ ઇન્ટરનેટ પ્રેન્ક કરવાના છીએ. તો ચાલો આપણે લોન ઓફ સ્ટાર્ટ કરીશું. અહીંયા આપણી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે અને પહેલો વારો સામેવાળા પ્લેયરનો હતો ગન લેવાનો, એટલે એને લઈ લીધી છે. એને લીધા પછી થોડીક વાર પછી આપણે આવે છે જ્યારે શટર ખોલવાનું હોય ને ત્યારે. તો શટર ખુલે તે પહેલાં આપણે હાથમાં ફાર્મસ અને સ્કારેલ આવી ગઈ છે, તેને લીધી તી ગન. અને હવે જેવો એ પ્લેયર આવશે તેઓ એ આપને મારી નાખશે, પણ અત્યારે એ આવ્યો નથી કારણ કે એને ખબર નથી કે આપણે નોટ ઇન્ટરનેટ પ્રેન્ક કરીએ છીએ અને એ આપને ગોતે છે કે આપણે ક્યાં સંતાઈને બેઠા છીએ નહીં. અને જેવો એ આવ્યો તેવો એ સ્કોપ ખોલીને આપને હેડ ઉપર નિશાન લઈને અને આપને 2 હેડ મારીને ફિનિશ કરી નાખીએ છીએ. બીજી ગેમમાં એ આપને કેવી રીતે મારે છે ને એ જોઈશું. અને બીજી ગેમમાં પણ એને એ જ ગન રહે છે. તો બીજી ગેમમાં પણ એ જ મેપ હતો અને બીજી ગેમમાં પણ આપણે એમને ઊભા હતા અને એ બંદો રહ્યો એ ગોતતો આવતો હતો અને આવીને ડાયરેક્ટમાં હેડ ઉપર નિશાન લઈને હેડશોટ મારીને આપણે ફિનિશ કરી નાખ્યા. હવે ત્રીજી ગેમમાં જોઈ છીએ કે ત્રીજી ગેમમાં શું થાય છે. ત્રીજા રાઉન્ડમાં આપણો વારો તો આપણે ન લીધી કારણ કે નો ઇન્ટરનેટ પ્રેન્ક કરવાના હતા ને, એટલે નકર આપણે ગન લઈ લે તો સામેવાળા પ્લેયરને ખબર પડી જાય કે આ કંઈક ઘોટાલો કરે છે. અહીંયા ઓટોમેટિક ગન આવી ગઈ છે. હવે એ પ્લેયર સામેથી આવતો હતો અને આપણે હેડ ઉપર નિશાન લઈને આપણે હેડ મારીને ફિનિશ કરી નાખ્યા. અને ચોથા રાઉન્ડમાં પણ આપણે એમનેમ જ ઊભા રહેવાના છીએ. ચોથા રાઉન્ડમાં એમને ઊભા રહ્યા હતા અને એ પ્લેયર સામેથી આવતો હતો નહીં, પણ એ થોડીક વાર ઊભો રહ્યો આપણે શું મુવમેન્ટ કરી છે ને એ જોવા હતું. અને આપણે કાંઈ મુવમેન્ટ ન કરી, ભલે આપણે ઝોનમાં એલિમિનેટ થઈ જાત, પણ એને ખબર પડી ગઈ કે હજી અહીંયાની જ ઊભો છે એ. એટલે પછી એ આવ્યો, એ પછી સાઈડથી આવતો હતો. સાઈડમાંથી આવીને આપણે થોડીક મુવમેન્ટ દેખાડી અને પછી હેડ ઉપર નિશાન લઈને આપણે હેડશોટથી મારી નાખ્યું. હવે આપણે આપણું ચલવો દેખાડવાના છીએ. તો જોઈશું આપણે આપણું ગેમ પ્લે કેવું રહે છે. એમાં અત્યારે એવું છે કે એને ગન લેવાની વાળી છે અને એને લીધી છે M10. M10 3 ચીપ લીધી હતી. હવે M10થી આપણું ગેમ પ્લે કેવું રહે છે ને એ તમને દેખાડું. હું હેડશોટ જાજા નથી મારતો, હું ખાલી બોડી શોટ જ મારું છું. અને હેડશોટમાં આપણે ખોટા હેડશોટ આપણે કોઈને દેખાડતા નથી, આપણે ફેર ગેમ પ્લે જ કરી છીએ. જો તમારે કોઈને આવવું હોય ગેમ પ્લેમાં તો તમે પણ આવી શકો છો. UID કોમેન્ટમાં લખી નાખજો, હું તમને રિક્વેસ્ટ મોકલી આપીશ. આપણે કોઈને એવું નથી કરવાનું કે આનું ગેમ પ્લે ખરાબ છે ને આનું સારું છે. બસ આપણે રમવાની છે ભેગી. તો તમે તમારે UID કોમેન્ટ કરી નાખજો. અને અહીંયા એનિમી રહ્યો કન્ટેનર ઉપર ચડી ગયો હતો, એટલે પછી મેં કન્ટેનર ઉપર ફાયર કરીને એને મારી નાખ્યો. તમે જોઈ શકો છો હું બોડી શોટ જ મારું છું, હેડશોટ મારવાની કોશિશ કરું છું, પણ આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે ફેર ગેમ પ્લે જ કરશું. આપણે એના ખોટા હેડશોટ કોઈને દેખાડવા નથી બીજાને જેમ. વળી M10 જ હતી એટલે પછી ક્યાંક આમ હંતાઈ ગયો હતો, એટલે પછી મને મળી ગયો એટલે પછી મેં એના ઉપર રસ માર્યો, થોડુંક ડેમેજ દઈને રસ માર્યો તો એ બીજી સાઈડ વયો ગયો હતો. ઓલા કન્ટેનર પાછળ જ હતો. પછી હું અહીંયા ગયો, એ રહ્યો એ અચાનકથી હુમલો કરવાનો હતો. હું પાછળથી જવાની કોશિશ કરતો હતો ને અહીંયા જ હતો, એટલે મેં એને વળી 2-3 ગોળી મારીને એને ડાઉન ફિનિશ લઈ લીધો. આમ કરીને આપણે 2 રાઉન્ડ જીતી ગયા.
બીજા 2 રાઉન્ડ આપણી વારી હતી ગન લેવાની. એટલે અહીંયા આપણે લીધી હતી. હું કઈ ગન લઉં છું ને જુઓ તમે. અહીંયા લીધી હતી M8087, જેને ડબલ જોટો પણ કહેવામાં આવે છે. જૂના પ્લેયરને ખબર હશે. આપણે ગેમ પ્લેમાં એવું છે કે આપણે જૂનું નવું કાંઈ નહીં જોયું. ગમે તેને રમવું હોય તો એ આવી શકે છે. અહીંયા પહેલાં 2 ગોળી મારીને પછી બીજી 2 ગોળી મારીને એને ફિનિશ લઈ લીધો. અને અહીંયા આપણે જીતી ગયા છીએ 3જો રાઉન્ડમાં. ચોથા રાઉન્ડમાં શું થાય છે એ જોવો હવે. અહીંયા M8087 જ રહે છે. એટલે કે 2 રાઉન્ડ પછી એ ગન બદલે. તો અહીંયા વળી M8087 નથી. 1 ગોળી 2 ગોળી 2 ગોળી એડી બોડી શોટ. પછી અચાનકથી આવ્યો એટલે પછી એને 1 ગોળી મારીને ફિનિશ લઈ લીધો. 5મા રાઉન્ડમાં બેને જે મનગમતી ગન હોય ને એ લેવાનો વારો આવે છે. એટલે 5મા રાઉન્ડમાં મેં લઈ લીધો હતો UMP MP40 અને ચાકુ. આપણે કોઈ દી ચાકુ તો વાપર્યું નથી એટલે મેં કીધું આ ગેમે આપણે ચાકુ વાપરીને જોઈ લઈએ. તો આજ ગેમે હું ચાકુથી મારવાનું, મેં ગનને અડવાનું નથી. તો એ આવ્યો, પહેલું ચાકુ કર્યું, બીજું કર્યું, ત્રીજા ચાકુ એ મરી ગયો. અને આમ કરીને આપણે બુયા લઈ લીધું છે. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય દ્વારકાધીશ.